वडोदरा से एक और चौंकाने वाली खबर सामने आ रही है। सुसैन सर्कल के पास एक बार फिर बड़ौदा महानगर पालिका की लापरवाही और भ्रष्टाचार का बड़ा गड्ढा सामने आया। दरअसल सुसैन सर्कल से भवन स्कूल की ओर जाने वाले मुख्य मार्ग पर पहले से ही कई गड्ढों की मरम्मत अधूरी थी और आज इसी इलाके में एक बड़ा गड्ढा धंस गया। स्थानीय लोगों का कहना है कि पिछले 6 महीनों में इसी क्षेत्र में करीबन 15 से 20 बार गड्ढे धंस चुके हैं। बार बार हो रही इन घटनाओं से बड़ौदा महानगर पालिका और कॉन्ट्रैक्टर की लापरवाही साफ दिखाई दे रही है। इसी वजह से अब बड़ौदा शहर को लोग भुआ नगरी के नाम पर पुकारने लगे हैं। सबसे बड़ा सवाल ये है कि आखिर बड़ौदा महानगर पालिका की लापरवाही कब खत्म होगी और बड़ौदा शहर को गड्ढों से कब निजात मिलेगी। એ બરોડા ડેરીથી સુસન સુધીની જે આપણી ડ્રેનેજની મેઇન લાઇન છે એ આખી લાઇન ઘણા વર્ષો જૂની છે અને એના કારણે આ વારંવાર આ રોડ પર ભૂવા પડતા હોય છે। જે જગ્યાએ આનું કામ પણ ટેન્ડરિંગ પણ થઈ ગયું છે। થોડો એક ટેકનિકલ એક નાનો મોટો વિષય છે એ જોઈ અને પછી આ ભૂવાનું પડવાનું મેઇન કારણ એ જ છે કે આ જગ્યાએ જે મેઇન આપણી ડ્રેનેજની લાઇન છે बरोड़ा प्रतापनगर थी के सुसन सुधी ने लाइन में प्रॉब्लम थयो छे। लाइन बेसी गई है। अमुक अमुक जगह वर्षों जूनी लाइन होवाना कारणे आ भूवा पड़े छे। जो बधा ज लगभग आज विस्तार में पड़ी रह्या छे भूवा। एनु कारण एवुं छे कि आप जोई शको छो माटी ज नथी अंदर, पुराण नथी बराबर। एक तो बीजू केमिकल युक्त पाणी जाय छे तो भी लाइन बेसी जाए, पण अहींया एवुं देखातुं नथी। अहींया तो सीधुं बेसी गयुं छे। एटले ज्यारे भी काम करता होईए त्यारे माटी पुराण, एनी उपर पाणी पीवड़ावવું, एना पर रोलर फरावવું, એવું કશું જ નહીં। આ લોકો જે લોકો છે કોન્ટ્રાક્ટરોથી દબાયેલા લોકો છે। કોન્ટ્રાક્ટર જે પ્રમાણે ટેન્ડરો નીકળે, કોન્ટ્રાક્ટર જે પ્રમાણે કામ કરતો હોય એને કોઈ બોલે નહીં। એટલે સવાલ એ છે કે વડોદરા શહેરને ખડોદરા લોકો કહી રહ્યા છે એ સાચી જ વાત છે। રોજ એક બે ખાડા પડતા જ જાય છે। તો શું કામ કર્યું છે ભાઈ? અને આ ભૂવો પડ્યો તો કોણે રોડ બનાવ્યો, કોને ડ્રેનેજ લાઈન નાખી, એની ઇન્ક્વાયરી થવી જોઈએ। એના ખર્ચેને જોખમે કામ કરાવવું જોઈએ। આ નહીં કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ ભરે અને તમે લોકો ભૂવાવાળું કામ કરો અને લોકો ટેક્સ જ ભર્યા કરે। એટલે સવાલ એ છે કે કામની ક્વોલિટી હાઉ થર્ડ ક્લાસની છે, એટલા માટે જ ભૂવા પડી રહ્યા છે અને એના ઉપર કોઈ એક્શન નથી પાછી। એટલે એક્શન હોય તો રિએક્શન આવે, એક્શન જ નથી। આ ડેરી છે, ડેરીનું કેમિકલ યુક્ત પાણી આવતું જ હશે આની અંદર। કોણ બોલવા જાય છે? તમે જોઈ લો આખા રોડ ઉપર એમના સાધનો પડી રહ્યા છે, કોઈ બોલી શકતું નથી। નાગરિકો હેરાન થાય જવામાં, ટ્રાફિકની સમસ્યા થાય, પણ એને કોઈ બોલી શકતું નથી। કારણ કે બધા દબાયેલા છે। ખરેખર આ વડોદરા શહેરના હિત જોવાનું હોય તો કોઈ બી ચમરબંધી કેમ ના હોય। વડોદરા શહેરના નગરજનોના હિતમાં કામ કરો, નહીં કે તમારા કોન્ટ્રાક્ટરો તમને દબાને તમે દબાઈ જાય એવું કામ ના કરો भाई। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।